अवधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नाहं मन्ये स्वेदेति नो न वेदेति वेद च यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च। परिनिष्ठितं सफलम विज्ञानम प्रतिजानीते कि પોતાને યથાર્થ જ્ઞાન જન્મ્યું છે। સફલમ વિજ્ઞાનમ અર્થાત ફળ પ્રમાણે પ્રાપ્ત થયું છે। પ્રતિજાનીતે શિષ્ય આચાર્ય સમક્ષ આવીને આ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે। આચાર્યએ કહ્યું કે मीमांसमेवते तारे मीमांसा करवी जोईए, तारे वाक्य पर विचार करવો જોઈએ। मन्ये विदितम आવીને प्रतिज्ञा કરી भगवान मन्ये विदितम હું માનું છું કે હું જાણું છું। અને એટલે પછી અર્થ કરવામાં આવે મન્યે અવિદિતમ વિદિતમ અવિદિતમ। અવિદિત અવિદિતાભ્યામન્યત એ પ્રકાર હું જાણું છું। હવે પોતે જે જાણ્યું એ પોતાના શબ્દમાં વ્યક્ત કરે છે। મન્યે વિદિતમ જે કહ્યું ને એનો અર્થ શું? ના હમ મન્ય સ્વેદેતિ નો ન વેદેતિ વેદ છે। એ શબ્દમાં પોતાનું જે જ્ઞાન છે ને એ પ્રગટ કરે છે। મન્યે વિદિતમ કહ્યું કે હું જાણું છું એનું શું થાય? ના હમ મન્ય સ્વેદ હમ સ્વેદ બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી કહેતા। તો પછી અહીંયા ન અહ મન્યે સ્વેદ નહીં મન્યે હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ જરૂર નથી જાણતો। જ્યાં સુધી મારામાં જ્ઞાન યથાર્થ જ્ઞાન ન હતું
ત્યાં સુધી માનતો હતો કે બ્રહ્મને સારી રીતે જાણું છું. મારો વિપરીત નિશ્ચય હતો. બ્રહ્મ જે અવિષયતયા જાણવાનું છે એનું વિષયતયા જાણતો હતો. યદસ્યત્વમ યદન દેવેશુ, કોઈક આધ્યાત્મિક આધિદૈવિક એવી કોઈ બ્રહ્મની અભિવ્યક્તિને હું બ્રહ્મ માનતો હતો. આપે જ્યારે મને પડકાર્યો, મારા નિશ્ચયને હલાવ્યો, વિચલિત કર્યો, ત્યાર પછી એ મારો જે ભ્રમ હતો અથવા વિપરીત નિશ્ચય હતો અપજગામ, એ ચાલી ગયો. કેમ ચાલી ગયો? કારણ કે બંને વિરુદ્ધ વસ્તુઓ છે. વિપરીત પ્રત્યયસ્ય સમ્યક જ્ઞાન વિરુદ્ધત્વાत्. વિપરીત પ્રત્યય કહો, ભ્રમ કહો, સમ્યક જ્ઞાન વિરુદ્ધત્વાत्. એ તો સમ્યક જ્ઞાનની વિરુદ્ધનો છે અથવા સમ્યક જ્ઞાનથી વિરુદ્ધનો છે. સમ્યક જ્ઞાન પ્રકાશ સમાન છે, વિપરીત પ્રત્યય અજ્ઞાનની ઉપજે છે, એટલે કે અંધકાર સમાન છે. તો જ્યારે પ્રકાશ આવે ત્યારે સ્વાભાવિક છે કે અંધકાર ન રહે, તરત જ ચાલી જાય. તદ ઉદય માત્રાત વિપરીત પ્રત્યય અપગત ઇત્યર્થ. જેવું સમ્યક જ્ઞાનનો ઉદય થયો, પ્રકાશનો ઉદય થયો કે વિપરીત પ્રત્યય કહો, ભ્રમ કહો, અંધકાર કહો, એ તરત જ ચાલી ગયો. ન કેવલ વિપરીત પ્રત્યય સંશય અભાવ, મારા જ્ઞાનમાં વિપરીત પ્રત્યય તો રહ્યો નથી, સંશય પણ રહ્યો નથી અને અજ્ઞાન પણ નથી રહ્યું. એને કહ્યું નાહમ મન્યે સ્વેદેતિ નોન વેદ ઇતિ. ન વેદ નૈવ ન વેદ. અજ્ઞાન પણ મારો નથી, હું નથી જાણતો એમ નથી, એટલે અજ્ઞાન પણ મારામાં નથી. સુવેદ નથી એટલે કે વિપરીત પ્રત્યય નથી. નો ન વેદ ન વેદ નવું ન વેદ, નથી જાણતો એમ નહીં એમ કરીને અજ્ઞાન પણ નથી. તો હું નથી જાણતો એમ નથી કેમ? અવિદિત બ્રહ્મ પ્રતિષેધાત. બ્રહ્મ વિદિત અને અવિદિત બંને અન્ય છે, એટલે અવિદિત બ્રહ્મ નથી જણાયું. બ્રહ્મ અવિદિત છે, અજ્ઞાત છે, એનો પ્રતિષેધ થયો. એના માટે બ્રહ્મનું જ્ઞાન મારામાં નથી. કથમ તરી મન્ય છે, હું સારી રીતે જાણું એમ પણ નથી કહેતો. અહમ મન્ય સ્વેદ હતી નો ન વેદ, અને હું નથી જાણતો એમ પણ નથી. એટલે હું સારી રીતે જાણું છું એમ પણ નથી, નથી જાણતો એમ પણ નથી. શું છે? કથમ તરી મન્ય છે, બધું કેવી રીતે જાણે છે? વેદ છે, 55 પાન પર કહે છે વેદ છે, જાણવું પણ છું. ચ કહ્યું એટલે ચ શબ્દાત વેદ છે ન વેદ છે. જાણું પણ છું એટલે નથી પણ જાણતો. તો હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નથી કહેતો, અને નથી જાણતો એમ પણ નથી કહેતો. તો શું કહું છું? જાણું પણ છું અને નથી પણ જાણતો. કેમ? વિદિતા વિદતાભ્યામ અન્યત્વાદ બ્રહ્મણ. બ્રહ્મ વિદિત અને અવિદિત બંને કરતા અન્ય હોવાને કારણે વિદિતથી અન્ય છે, માટે ન વેદ. વિદિત છે એવું નથી. અવિદિત કરતા અન્ય છે. તેથી વેદ છે ન વેદ છે. વેદ છે જાણું છું કારણ કે બ્રહ્મ અવિદિત નથી. ન વેદ છે નથી જાણતો કારણ કે બ્રહ્મ વેદિત નથી. इति वाक्यार्थ. तस्मात् मया विदितं ब्रह्म इति मन्ये इति वाक्यार्थः. એટલે નાહમ મન્યે સ્વેદેતિ નૂન વેદેતિ વેદ છે. અને અર્થ શું થયો? વિદિતમ બ્રહ્મ ઇતિ, હું બ્રહ્મને જાણું છું.
એટલે જ્યારે કહેવામાં આવ્યું કે મીમાંસમેવતે, ત્યારે આવીને કહી ગયો ને મન્યે વિદિતમ, પહેલા મંત્રમાં કહ્યું ને એ વસ્તુ કહે મન્યે વિદિતમ, હું જાણું છું. એ મન્યે વિદિતમનો જ વિસ્તાર કર્યો. નાહમન્યે સ્વેદેતી નો ન વેદેતી વેદ છે. એટલે આખા વાક્યનો અર્થ એવો થયો મન્યે વિદિતમ, એટલે હું બ્રહ્મને જાણું છું એવો અભિપ્રાય છે. પછી ભાષ્યકારે વેદ ચ શબ્દાત ન વેદ છે એવું ઉમેરેલું. ન ઉમેરો, વેદ છે તો જાણવું જે છું, નથી જાણતા એમ નહીં. કેમ? કે જાણવું મારું સ્વરૂપ છે. તો હું જાણું છું એ હું બ્રહ્મ છું એ પ્રકારે જાણું છું. હવે શું કહે છે? હું જાણવું જે છું નિત્ય વિજ્ઞાન બ્રહ્મ સ્વરૂપતયા. બ્રહ્મ જે નિત્ય વિજ્ઞાન છે એ મારું સ્વરૂપ છે, તેથી જ્ઞાન મારું સ્વરૂપ છે. તે જ્ઞાન ન હોય બને જાય. કહે છે સ્વરૂપ વિક્રિયા અભાવાત. સ્વરૂપમાં કોઈ દિવસ વિક્રિયા ના આવે, અર્થાત સ્વરૂપમાં ક્યારેય પણ પરિવર્તન ના આવે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે અગ્નિ ઉષ્ણ હોય કે દાહક હોય જ. કોઈક અગ્નિ દાહક હોય ને ક્યારેક દાહક ન હોય એવું ન બને. સૂર્ય પ્રકાશક હોય જ, ક્યારેક હોય ને ક્યારેક ન હોય ન બને. તેમ હું જ્ઞાન સ્વરૂપ છું, નિત્ય જ્ઞાન સ્વરૂપ છું. ક્યારેક જ્ઞાન સ્વરૂપ હોવું અને ક્યારેક ન હોવું એમ ન બને. તો હવે આપણે વાંચતા હતા આનંદગીરીને, ફરી પાસે વાક્ય વાંચીશું. એ જ 55 પાન પરથી પહેલી પંક્તિમાં ભાષ્યકારે કહ્યું નિત્ય વિજ્ઞાન બ્રહ્મ સ્વરૂપતયા. નિત્ય વિજ્ઞાન બ્રહ્મ મારું સ્વરૂપ છે, માટે જાણું જશું. અને સ્વરૂપમાં વિક્રિયા ન હોય તો આનંદ કે યદી અનિત્યમ આત્મવિજ્ઞાન. આત્મવિજ્ઞાન એટલે ચૈતન્ય જે મારું સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. ત્યાં જ્ઞાન કે વિજ્ઞાન શબ્દો સ્વરૂપ દેખાડે છે. એ અનિત્ય હોત. યદિ અનિત્યમ આત્મવિજ્ઞાનમ સ્યાત તર્હિ, તો અનિત્ય કોને કહેવાય? જેનો પ્રારંભ છે અને અંત પણ છે. પ્રારંભ છે એનો અર્થ એ થયો કે એ ઉત્પન્ન થયું એ પહેલા ન હતું, એ સ્થિતિને પ્રાગભાવ કહેવાય. ઉત્પન્ન થયા પહેલા ન હોવાની સ્થિતિને પ્રાગભાવ કહેવાય. અને એનો નાશ પણ છે, પ્રધ્વંસ છે. નાશ પછી પણ નહીં હોય તો નાશ થયા પછી ન હોવાની અવસ્થાને પ્રધ્વંસ અભાવ કહે. તો કોઈ પણ અનિત્ય વસ્તુનું આ સ્વભાવ છે કે એનો પ્રાગભાવ પણ હોય અને પ્રધ્વંસ અભાવ પણ હોય. તેવી રીતે હું જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન અનિત્ય હોત તો અજ્ઞાનમ સંભવેત સંભાવ્યેત. જો મારું જ્ઞાન અનિત્ય હોત, સ્વરૂપ જ્ઞાન, તો કોઈક સમય પહેલા ન હોત, કોઈ સમય પછી ન હોત, એમ ન હોવાનું સંભવિત હોત જો સ્વરૂપ જ્ઞાન અનિત્ય હોત. નતું તદસ્તિ, નથી. કેમ? નિત્યમ વિજ્ઞાનમ બ્રહ્મ મમ સ્વરૂપમ. નિત્ય વિજ્ઞાન સ્વરૂપ જે બ્રહ્મ છે, બ્રહ્મ એ મારું સ્વરૂપ છે. તત નો ન વેદ. તેથી નો ન વેદ, હું નથી જાણતો એમ નહીં જ. હવે જાણવું શું વસ્તુ છે કે આનંદ ગઈ યદી છે વેદનમ મમ વિક્રિયા ભવેદ. જો જાણવું એ વિક્રિયા હોત, જેમ ઘડાને જાણું છું, વસ્ત્રને જાણું છું, એ પ્રકારે જ્ઞાન સ્વરૂપભૂત જ્ઞાન એ પ્રકારનું હોત તો વિક્રિયા, તો મારું સ્વરૂપ કેવું છે? વિક્રિયા. તો વિક્રિયા ભવે,
સ્વરૂપમાં વિક્રિયા થાત, બદલાયા કરત. વિક્રિયા કાદાચિતકત્વાત. વિક્રિયા કોને કહેવાય? કદાચિત હમણાં હોય, પહેલા ના હોય, પછી ના હોય. કદાચિત અહમ વેદ. તો શું થાય કે હું ક્યારેક જાણું છું, જ્ઞાન સ્વરૂપ છું, અને કદાચિત ના, અને ક્યારેક જ્ઞાન સ્વરૂપ નથી. કે જ્ઞાન કહ્યું તે પ્રમાણે અનિત્ય છે, વિક્રિયાવાન છે. એની સંકેત એવી શંકા હોત ન તો તદસ્તી, પણ એવું નથી. કેમ? સ્વરૂપ વિજ્ઞાનસ્ય અન્યથાત્વ અસંભવાત. સ્વરૂપ વિજ્ઞાન છે એનું સ્વરૂપ હંમેશા એવું ને એવું જ રહે. અન્યથાત્વ એટલે હમણાં છે ને પછી ના હોય એવું ના બને. તેથી જો હું જાણું છું, એ જાણવાને સ્વરૂપ વિજ્ઞાન કહેવામાં આવે. પોતાના સ્વરૂપના દૃષ્ટિબિંદુ કહે કે હું જાણું છું, એનો શું થાય? હું જ્ઞાન સ્વરૂપ છું, જે નિત્ય છે, હવે ક્રિયા છે. અને તેથી ક્યારેક ન જાણતો હોવ અને ક્યારેક જાણતો હોવ એવું સ્વરૂપ ના બને. કારણ સ્વરૂપ કેવું છે? વિક્રિયા વગરનું છે. એટલે વેદ છે, ન વેદ એમાં ના આવે. તો પછી સમજાવશે. એટલે સદા વેદ એવહમ. તેથી શું કહેવાય? હું હંમેશા જાણું જે છું, કારણ કે જાણવું મારું સ્વરૂપ છે. તો હવે જો ચોથી પાદમાં કહ્યું નનુ સ્વરૂપ વિજ્ઞાનસ્ય અન્યથાત્વ સંભાવના કહ્યું ને, બાંધી પોતે જ કહ્યું ત્રીજી પંક્તિમાં, સ્વરૂપ વિજ્ઞાનસ્ય અન્યથાત્વ અસંભવાત. સ્વરૂપ વિજ્ઞાન ક્યારે પોતાના સ્વરૂપને ન છોડે. હોવું એનું સ્વરૂપ છે, નિત્યનું સ્વરૂપ છે. હમણાં હોય, હમણાં હોય ન બને. એટલે પ્રશ્ન છે નાનું સ્વરૂપ વિજ્ઞાનસ્ય અન્યથાત્વ સંભવાત. તેથી આપ કહો છો કે સ્વરૂપ વિજ્ઞાન છે, અન્યથા ન હોય, ન હોય, ન હોય. એથી એ રીતે એવું કહીને વેદનસ્ય અવિક્રિયાત્વ મુક્તવા, કે જાણવું મારું સ્વરૂપ જ છે, જાણવું મારું સ્વરૂપ છે, સ્વરૂપમાં વિક્રિયા ન હોય, તેથી હંમેશા જાણવું જ છું. એવું તમે કહ્યું એમ જાણું છું, હંમેશા જાણું છું એવું કહ્યું કે ભાઈ જાણવા રૂપે તમારા સ્વરૂપમાં ક્યારે વિક્રિયા ન હોય. પછી શું કરજો? ઇતિ યુક્તવા સદા વેદૈવ અહમ. તેથી હંમેશા હું જાણું જ છું. બરાબર? ઇતિ આત્મના વેદન કર્તૃત્વોક્તિ. ત્યારે તમે કહો કે હું જાણું છું. શું થયું? જાણવું એ ક્રિયા છે. જાણનાર કોણ છે? ક્રિયાનો કરનાર છે. હું જાણું છું તો શું થયો? વેદન કર્તૃત્વોક્તિ. હું જાણવાની ક્રિયાનો કરતા છું. જાણનાર છું, જાણવાની ક્રિયાનો કરતા છું. જાણવું જશું એમ કહ્યું ત્યારે શું થયું? જાણનાર છું. જાણનાર કોને કહેવાય? જાણવાની ક્રિયાનો કરનાર. એ કથમ સંગત છે. હવે ક્રિયાનો કરનાર તો જેમ જાણવાનું બદલાય તેમ ક્રિયાનો કરનાર બદલાય છે. કરતા તો બદલાય જ કરે, કરતા નિત્ય ના હોઈ શકે. એક બાજુ કહે છે કે હું સદા જાણું છું, કારણ કે જાણવું મારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં અન્યથાત્વ ન હોય, વિક્રિયા ન હોય. અમે જાણવું જ છું, નિત્ય જ્ઞાતા છું, નિત્ય વેદતા છું. પણ વેદતા તમે કહો, વેદતા એટલે જાણનાર, એટલે વેદ અને ક્રિયાનો કરતા. ગઈકાલે ઉપલબ્ધાની વાત કરે ને, ઉપલબ્ધિ ક્રિયાનો કરનારનો ઉપલબ્ધા કહેવાય. તમે નિત્ય કેમ હોય? નિત્ય કૂટસ્થ ચૈતન્ય કહો છો એક બાજુ, એવું તેવી રીતે અહીંયા વેદતા કહ્યું. આપ આપની જાતને નિત્ય જ્ઞાતા કહો છો ને પછી વેદન કર્તૃત્વોક્તિ. હું જાણું છું, નિત્ય હોવું અને કે હું જાણું છું, આ બે પરસ્પર વિરુદ્ધ છે. જાણું છું એટલે જાણવાની ક્રિયાનો આશ્રય છું, કરતા છું. એ તો અનિત્ય છે. અને નિત્ય જાણું છું, આ બે પરસ્પર વિરુદ્ધ છે ભાઈ.
કથમ સંગચ્છતે, આ બે પ્રકારના વાક્યોમાં સંગતિ કેવી રીતે હોય? એટલે એ દ્રષ્ટાંત આવે છે. યથા, તો હવે આનંદગીરી પર જઈએ આપણે. યથા સ્વાભાવિક અચલતયા પર્વતાઃ તિષ્ઠન્તિ વ્યપદેશ. યાદ આવે છે ને દૃષ્ટાંત ઉપદેશ સાહસીમાં? પર્વતાઃ તિષ્ઠન્તિ માનવાઃ તિષ્ઠન્તિ. તો સ્થા ધાતુ છે એનો ગતિ નિવૃત્ત. ગતિ સ્થા એટલે ગતિ નિવૃત્તિ. ઉભા રહ્યો એટલે ગતિની નિવૃત્તિ થઈ. માણસ ચાલતો હોય એમ ગતિમાન છે, એ ગતિમાં નિવૃત્ત થાય તો ઉભો રહ્યો કહેવાય. આવી વ્યાખ્યા સ્થા ધાતુની અર્થ આવ્યો ગતિ નિવૃત્ત. એ કોને લાગે? બે વસ્તુ થઈ. માણસ ઉભો છે એને શું છે? એ ચાલતો તો ને હવે નથી ચાલતો, માટે કે ઉભો છે. મનુષ્ય તિષ્ઠન્તિ. અને પર્વતાઃ તિષ્ઠન્તિ, પર્વત પણ ઉભો છે એમ જ કહીએ છીએ આપણે. ઝાડ પણ ઉભું જ છે. તો પર્વતાઃ તિષ્ઠન્તિ ઇતિ વ્યપદેશ સ્વાભાવિક અચલતયા. પર્વતો ઉભા છે એમ કહીએ ત્યારે એવું નથી કે પહેલા ચાલતા હતા અને હવે ઉભા રહ્યા. સ્વાભાવિક અચલતયા, કોઈ ચલન નથી પર્વતમાં. એટલે પર્વતનું અચલતા કેવી છે? સ્વાભાવિક છે. તો એ સ્વાભાવિક અચલતા દર્શાવવા શું કહીએ? પર્વતાઃ તિષ્ઠન્તિ, પર્વતો ઉભા છે. તો તેવી રીતે ટીકા એટલે ત્યાં કહે પાદનોત કહે છે યથા પર્વતઃ તિષ્ઠન્તિ તત્ર સ્થિતિ ક્રિયા કરતો તો તિષ્ઠન્તિ ક્રિયાપદ છે ને, સ્થાય ક્રિયાપદ છે એનું તો તિષ્ઠન્તિ. પર્વતઃ તિષ્ઠન્તિ, પર્વતો ઉભા છે. એટલે પર્વતો કેવા છે? ઉભા રહેવાની ક્રિયાના કરતા છે. માણસ ચાલે છે એટલે શું થયું? ચાલવાની ક્રિયાનો કરતા છે. માણસ ઉભો છે, ઉભા રહેવાની ક્રિયાનો કરતા છે. પર્વતો ઉભા છે એટલે વ્યાકરણ દ્રષ્ટિએ ઉભા રહેવાની ક્રિયાના કરતા છે. તો બધું ચલે તો ચલન થયું ત્યાં. પર્વત તો અચલ છે. તો પર્વતઃ તિષ્ઠન્તિ જ્યારે કહેવામાં આવે કે પર્વત ઉભા છે ત્યારે સ્થિતિ ક્રિયા કરતું તો અસંભવેન, ઉભા રહેવામાં કોઈ ક્રિયા નથી. પર્વત ઉભા રહ્યા છે એમાં કોઈ ક્રિયા નથી. આમ તો ઉભા રહ્યા છે ક્રિયાપદ વાપરો છો. ક્રિયાપદ કોને કે પદ એટલે એવું શબ્દ જે ક્રિયા દર્શાવે છે. તિષ્ઠન્તિ એ તો પર્વતના કિસ્સામાં ક્રિયા દર્શાવી ના શકે. ગતિ અભાવે લક્ષ્યતે. પર્વતના કિસ્સામાં જયારે આપણે કહીએ કે ઉભો છે, પહાડ ઉભો છે, ત્યારે શું છે? ગતિનો અભાવ છે. પહેલા ગતિ હતી અને નિવૃત્ત થઈ. ગતિ એવું નથી, સદા ગતિનો અભાવ છે એવું કહીએ છીએ આપણે પહાડના કિસ્સામાં. એટલે એવા ક્રિયાપદો છે જે માત્ર હોવાના જ અર્થમાં છે. ધી એક્ટ ઓફ બિંગ. એટલે મીમાંસકો શું કે દરેક ક્રિયાપદ ક્રિયા દર્શાવે. એટલા જ માટે ક્રિયાપદ આવ્યો એટલે ક્રિયા કરનાર આવ્યો એટલે કર્તવ્ય આવ્યું જ. વેદાંત શું કે અહમ બ્રહ્માસ્મિ. અસ છે ને અસ્મિ ક્રિયાપદ છે, પણ ઇટ ઇઝ એ વર્બ ઓફ બિંગ. એવા પણ વર્બ છે જે ભલે વર્બ કહેવાય, ક્રિયાપદ કહેવાય, પણ એમાં ક્રિયા નથી. એટલે બ્રહ્મ વર્બ ઓફ બિંગ, હું બ્રહ્મ છું. બન્યું છું નહીં, બની શકું નહીં, છું. તેવી રીતે હું જાણું છું, એમાં જાણવાની ક્રિયા નથી, માત્ર વિક્રિયાનો અભાવ છે. જેમ પર્વત ઉભો છે એમ કહી ત્યારે ઉભારો ક્રિયા નથી, પરંતુ ગતિ અભાવ, એનામાં ગતિનો અભાવ કહેવામાં લક્ષણાવૃત્તિથી. એટલે જ્યારે માણસ ઉભો હોય ત્યારે ચાલો ઉભો રહ્યો છે એને પ્રયત્ન કરવો પડે, પણ પર્વતને પ્રયત્ન નથી કરવો પડતો. એટલે ઉભો છે એમ કહે ત્યારે ઉભા રહેવાની ક્રિયા નથી, માત્ર લક્ષણાવૃત્તિ ગતિનો અભાવ કહીએ છીએ.
એવી રીતે હું જાણું છું એમ કહું ત્યારે જાણવાની ક્રિયા નથી, તે અજ્ઞાનનો અભાવ જ છે. નિત્ય જ્ઞાતા છું એટલે ત્યાં અજ્ઞાનનો અભાવ છે, લક્ષણાવૃત્તિ છે. સદા વેદૈવ અહમ. વેદ છે એટલે શું? વેદ એવ, હંમેશા હું જાણું છું. હું કેવું છું? નિત્ય જ્ઞાતા છું. જ્ઞાતામાં એક નિત્ય ઉમેરી દે તો આપણો સાદો સીધો જ્ઞાતા કહેવાય છે જ્ઞાતા, અનિત્ય જ્ઞાતા છે. આત્માની જ્ઞાતા કહેવાય, નિત્ય જ્ઞાતા. આવું જ કહેવામાં આવે ને, નિત્ય દ્રષ્ટા. આત્મા નિત્ય દ્રષ્ટા, એક અનિત્ય દ્રષ્ટા છે, બીજો નિત્ય દ્રષ્ટા છે. જે ચક્ષુથી જોનાર દ્રષ્ટા છે કેવો છે? અનિત્ય દ્રષ્ટા. અને સુષુપ્તિમાં એ દ્રષ્ટા નથી હોતા. ચક્ષુ જ્યારે કાર્યશીલ ન હોય ત્યારે ચક્ષુ દ્વારા જોનાર પણ ન હોય, એટલે સુષુપ્તિમાં એ દ્રષ્ટા નથી. નિત્ય દ્રષ્ટા તો છે જ નહીં. દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપો વિદ્યતે. આ દ્રષ્ટાની દ્રષ્ટિનું ક્યારે પણ લોપ ન થાય એ અવિનાશી છે. બે પ્રકારની દ્રષ્ટિ થઈ. એક કઈ દ્રષ્ટિ થઈ? આ ચક્ષુની દ્રષ્ટિ. બે કઈ દ્રષ્ટિ છે? ચૈતન્યની દ્રષ્ટિ. એને દ્રષ્ટિ કહેવાય. એને મુખ્યત્વે એ જ દ્રષ્ટિ. એ ના હોતા ચક્ષુ જોઈ જ ના શકે. ચક્ષુ છે, ચક્ષુ કહેવામાં આવ્યું. ચક્ષુ જેને કારણે જોવે છે કોણ છે? નિત્ય. ચક્ષુની દ્રષ્ટિ કોને કારણે છે? નિત્ય દૃષ્ટિને કારણે. એટલે એનો અર્થ, એટલે શું કહ્યું? સદા વેદૈવ અહમ. હું હંમેશા જાણું જ છું, કારણ કે જાણવું મારું સ્વરૂપ છે. હવે જાણવું તારું સ્વરૂપ કેવું હોય? જાણવું તો ક્રિયાપદ છે. જાણવું છું એટલે પછી ક્યારેક નથી જાણતો તો જાણું છું કહેવાય ને. ખાવું છું ક્યારે કહેવાય? ક્યારેક ન ખાતા હોઉં ત્યારે ને. સાંભળું છું ક્યારેક ન સાંભળતો ત્યારે. સાંભળું છું એમ ક્યારે કહેવાય? ક્યારેક ન સાંભળતો હોય ત્યારે. ઘણી વાર મોટે ભાગે ના સાંભળતો હોય પણ છતાં. એટલે ક્રિયાપદ હંમેશા કાદા ચિત્ક જ હોય. એને જ ક્રિયા કહેવાય, જે ક્યારેક હોય અને ક્યારેક ના હોય. પણ આ જાણવાની ક્રિયા કેવી છે? એ જાણે કે ક્રિયાપદ છે પણ એમાં ક્રિયાપદ પણ નથી. એટલે કાદા ચિત્ક પણ નથી, ક્યારેક હોવા પણ નથી, અનિત્ય પણ નથી, વિકાર નથી, કારણ કે એ સ્વરૂપ છે. હું જાણું છું એમ કે એ હું જાણવાની ક્રિયા નથી કરતો. જાણવું એ જ મારું સ્વરૂપ છે. ન જાણવું બને જ નહીં. અગ્નિ ક્યારે ઉષ્ણ ના હોય બને જ નહીં. પછી આનંદગીરી આગળ ગયા છે, સ્વસત્તાયામ સ્વયં પ્રમાણેથી. સ્વસત્તાયામ સ્વયં પ્રમા એ સમજાવે છે પાછું 5મી પાદમાં. સ્વસત્તાયામ સ્વયં પ્રમાણેથી. એ સ્વસત્તાયામ પોતાના હોવાપણા માટે સ્વયં પ્રમાણ. પોતાનું હોવાપણું પોતે એમને જાણે છે. હું છું એ હંમેશા એ કેવું સ્વયં પ્રકાશ છે. હોવું કેવું છે? અહમસ્મી સદા ભામી કદાચિન્નાહમ પ્રિય. એટલે કહે છે કે નાહમસ્મી કદાચિત અપી કદાપી અપ્રતીતે. હું સદા છું એટલે શું? નાહમસ્મી હું નથી એવી પ્રતીતિ ક્યારેય પણ ના થાય. એનો અર્થ એ છે હું સદા છું. એ છું પાછું ક્રિયાપદ થઈ ગયો ને. હોવું પણ ક્રિયાપદ છે ને, અસ્મી. એટલે એને મળે ક્રિયા મળે પ્રયત્ન કરવો કે નહીં હોવું મારું સ્વરૂપ છે. શું છે? ક્યારેય પણ નથી એવી પ્રતીતિ થતી જ નથી. એટલે એને કે સ્વસત્તાયા સ્વયં પ્રમાણથી. પોતાની સત્તામાં પોતાના હવામાં સ્વયં પ્રમાણ છે. કેવું છે? એ સ્વયં હવાપણું પોતાને સ્વયં પ્રકાશિત કરે છે. હવાપણાને જાણવા માટે કોઈ પ્રયત્ન નહીં, કારણ કે હવાપણું અસ્થિ સ્વયં પોતાને પ્રકાશિત કરે. અસ્થિ ભાતિ પ્રિય. એટલે કે આનંદગીરી કહે છે સ્વસત્તાયા સ્વયં પ્રમાણેથી
સ્વપ્રકાશત્વમ આદાય વ્યાખ્યાતમ. આમ અથવા વેદ છે કહ્યું ને, અથવા વેદ છે એટલે વેદ એવ હંમેશા જાણવું છે. શું? કયા દ્રષ્ટિબિંદુથી? જ્ઞાન સ્વરૂપતાના દ્રષ્ટિબિંદુથી. એટલે કે છે આનંદગીરી કે સ્વપ્રકાશત્વમ આદાય વ્યાખ્યાતમ. અથવા કહીને જે આ પ્રકારે આવી બીજી વિકલ્પ આપીને વ્યાખ્યા કરી. વેદ છે એની પહેલી વ્યાખ્યા શું કરી? વેદ છે ન વેદ છે. જ્યારે બીજી વ્યાખ્યા શું કરી? વેદ છે વેદ એવ. એ વ્યાખ્યા કયા દ્રષ્ટિથી કરી? તો કે સ્વપ્રકાશત્વમ, જાણવાનું સ્વપ્રકાશ હોય તો આ પ્રકારની વ્યાખ્યા થાય. જાણવાનું સ્વપ્રકાશ ન હોય તો વેદ છે ન વેદ છે. સમજાવે છે વ્યાખ્યાતમ. પછી છઠ્ઠી પાદમાં કહે છે વ્યાખ્યાતમ સદા વેદેવહમિતિ એવં વેદ ઇતિ એવં વેદ ઇતિ એવ પદમ વ્યાખ્યાતમ ઇત્યર્થઃ. જો શંકરાચાર્ય મહારાજે કહ્યું છે ચોથી પંક્તિમાં, સ્વરૂપતયા નૂન વેદ વેદૈવ ચ અહમ. તો આનંદગીરી પણ કહે છે કે ત્રીજી પંક્તિમાં છેલ્લી લાઈન સદા વેદૈવ અહમ. એ વાત છે છઠ્ઠી પાદમાં કહ્યું સદા વેદઅહમેતિ એવમ. સો વેદ ઇતિ એવ પદમ વ્યાખ્યાતમ. વેદ એવ, વેદ છે એટલે વેદ એવ, જાણવું જે છું એ પદની વ્યાખ્યા કરી. તો ચાલો વેદ એ શબ્દ જ લીધો એમણે. વેદ ચ કરીને ન વેદ ના કર્યું. બરાબર છે? તો વેદ ચ એટલે શું? તો કહે છે આનંદ ચ શબ્દાર્થમ આહ. મૂળમાં ગ્રંથોમાં વેદ છે એ ચ શબ્દનો શું અર્થ થાય? વિશેષ વિજ્ઞાન. તો ભાષ્યકાર કહે છે ચોથી પંક્તિમાં વિશેષ વિજ્ઞાન. તો બે પ્રકારના વિજ્ઞાન થયા. એક નિત્ય સ્વરૂપ વિજ્ઞાનમ, સત્યમ જ્ઞાનમ અનંતમ. બીજું કયું છે? અહમ બ્રહ્માસ્મિ. એ વૃત્તિ જ્ઞાન. એને વિશેષ વિજ્ઞાન કહેવામાં આવ્યું. પેલું કેવું છે? નિર્વિશેષ વિજ્ઞાન. એ બધાનું સ્વરૂપ છે. જાણે છે નથી જાણતો બધાનું સ્વરૂપ છે. પણ જે જ્ઞાની પુરુષ છે એનો વિશેષ જ્ઞાન પડે. શું છે? અહમ બ્રહ્માસ્મિ. એને વિશેષ જ્ઞાન. તો કે છે વિશેષ જ્ઞાન છે પર અધ્યસ્તમ. વિશેષ વિજ્ઞાન છે આનંદગીરી કહે છે આગમાદિ વિચાર સહકૃતા જાતમ બ્રહ્માત્મકતયા વ્યંજકમ અંતઃકરણ પરિણામ રૂપમ બ્રહ્માહમસ્મિ વિશેષ વિજ્ઞાનમ. જો બ્રહ્માહમસ્મિ વિશેષ વિજ્ઞાનમ, હું બ્રહ્મ છું એને વિશેષ વિજ્ઞાન હું છું એ તો છે જ. એ નિર્વિશેષ જ્ઞાન મારું સ્વરૂપ છે. પણ હું બ્રહ્મ છું, હું નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ છું એ જાણવાની જરૂર છે. આમ હંમેશા દસમો જ છું તો બરાબર છે. સ્વરૂપતયા હું દસમો ન હોવું બને છે અને છતાંય પણ હું શોધી રહ્યો છું. એનો અર્થ એ થયો કે મારે વિશેષતા જાણવાની જરૂર છે કે હું દસમો છું. દસમો હોવા છતાં પણ જાણવાની જરૂર છે કે હું દસમો છું. બ્રહ્મ હોવા છતાં પણ જાણવાની જરૂર છે કે હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું, હું એને વિશેષ વિજ્ઞાન કહેવામાં આવ્યું. આમ હું નિત્ય ચૈતન્ય છું એને નિર્વિશેષ જ્ઞાન કહો, સ્વરૂપ જ્ઞાન કહ્યું. હું બ્રહ્મ છું એ જન્મ કેવી રીતે? આગમાત વિચાર સહકૃતાત. આગમાં કયું? આગમાં અન્ય દેવતદ વિદિતાત અથો અવિદિતાત અધિ. એ આગમાત એ શું થયું? એ શાસ્ત્રનું વાક્ય થયું, પ્રમાણ વાક્ય. પણ એ વાક્ય ક્યારે પોતાનો અર્થ પ્રગટ કરે? વિચાર સહકૃતાત. કે ભાઈ અવિદિત અન્ય છે, વિદિત અન્ય છે, એ પ્રકારે વિચાર કરવામાં આવ્યો. ભાષ્યકારે વિચાર કર્યો. તો આગમાં વિચાર સહકૃતાર્થ.
આગમ વાક્ય પર, શાસ્ત્ર વાક્ય પર, આચાર્ય વાક્ય પર જ્યારે શિષ્ય વિચાર કરે, આમ તો એ વસ્તુ આચાર્ય કરતા હોય છે. આગમ વાક્ય લીધું પછી આચાર્ય બધું સમજાવે ને. તો શિષ્ય જ્યારે શ્રદ્ધા અને ભક્તિથી શ્રવણ કરતો હોય ત્યારે આચાર્ય સાથેનો સુમેળ હોય, સંવાદ હોય, અને તેથી જે પ્રકારનું નિરૂપણ આચાર્ય કરતા હોય એ પ્રકારનું નિરૂપણ શિષ્યના મનમાં ચાલતું હોય. એ રીતે શિષ્ય વિચાર કરી રહ્યો છે. તો શિષ્ય એ વાક્ય વિચાર કરવા માટે આચાર્ય આ રીતે નિમિત્ત રૂપ બને છે. આચાર્ય જાણે કે શિષ્યની બુદ્ધિ દ્વારા વિચાર કરે છે અને વિચાર કરાવડાવે છે. એટલે શ્રવણનું આટલું મહત્વ છે. સ્વયં તમે વિચાર કરો એ જુદી વાત છે, પણ આ પ્રકારે શ્રવણનો અર્થ છે કે એવી શ્રદ્ધા ભક્તિ સહિત આચાર્યના વાક્યનું શ્રવણ કરવામાં આવે છે. તો જાતમ બ્રહ્માત્મકતા વ્યંજકમ, તમારી બ્રહ્માત્મકતાને વ્યક્ત કરે. બ્રહ્માત્મકતા આત્મા બ્રહ્મ છે કે બ્રહ્મ આત્મા છે, એ જે મારું સ્વરૂપ છે એને વ્યક્ત કરનાર વ્યંજકમ. અંતઃકરણ પરિણામ રૂપમ, અંતઃકરણ પરિણામ કે અંતઃકરણ વૃત્તિ કો બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ શું છે? અંતઃકરણનું પરિણામ છે, જ્ઞાન વૃત્તિ છે. એ જ્ઞાન વૃત્તિ ક્યારે જન્મે? આગમના વાક્ય પર વિચાર કરવાનો પરિણામ. એનો અર્થ સમજ્યો કે હા શું કહે છે? હો, હું બ્રહ્મ છું, અવિષય છું, વિદિત પણ નથી, અવિદિત પણ નથી. એમ કરીને વિદિત અવિદિત બંને જે વિષય છે એમાંથી એની બુદ્ધિને નિવૃત્ત કરી અને આખી પ્રક્રિયા સમજાવી, આત્મા સ્થાપિત કરી. જે વસ્તુ છે એ જ જુએ છે. બ્રહ્મ તો હું શું છે, પરંતુ બ્રહ્મને શોધવા બહાર જવા માટે, કારણ બ્રહ્મ નથી એ પ્રકારની માન્યતા ધરાવીને બ્રહ્મને બહાર શોધી રહ્યો છું. હું દસમો નથી માન્યતા ધરાવીને દસમાને બહાર શોધી રહ્યો છું. તું દસમો છે એમ કહ્યું ત્યારે શું કરે છે ખબર છે? હું દસમો નથી એ ભ્રમ દૂર કરે છે. એને જ્ઞાન શું થાય? હું દસમો છું એ જ્ઞાન થયું એટલે શું થયું? દસમાને જોતો નથી, પણ હું દસમો નથી એ ભ્રમ દૂર થયો. તેવી રીતે બ્રહ્મ ક્યાંક અન્યત્ર છે, બ્રહ્મ માર્ગ અન્ય છે, એ પ્રકારનો જે ભ્રમ ધરાવતો હતો એ વિદિત અવિદિતાભ્યામ અન્યત કહીને એમાંથી એને મુક્ત કર્યો. હવે એનું હોમાપણો થઈ ગયો, જોતો નથી, હવે અન્યમાં જોતો નથી, છે જ માત્ર હોવાપણ. હું છું, અહમસ્મી, અહમ ભામી, હું બ્રહ્મ છું. એથી આ અંતઃકરણ પરિણામ રૂપમ, અંતઃકરણ વૃત્તિ છે બ્રહ્માસ્મિથી, એને વિશેષ વિજ્ઞાન કહેવામાં આવ્યું. મારું સ્વરૂપ તો નિત્ય ચૈતન્ય છે, નિર્વિશેષ જ્ઞાન, પણ પર્યાપ્ત નથી. દસમું હોવું પર્યાપ્ત નથી, દસમું જાણવું આવશ્યક છે. તેમ બ્રહ્મ છું એ પર્યાપ્ત, એ રીતે હું જાણું છું હંમેશા. પછી વિશેષ જ્ઞાન કે હું બ્રહ્મ છું, કે મારામાં પેલો ભ્રમ છે ને, હું બ્રહ્મ નથી એવો ભ્રમ છે ને, હું જીવાત્મા છું વગેરે મારો જે મારા વિશેનો નિશ્ચય છે, જે અનાત્મામાં આત્મબુદ્ધિમાંથી જન્મ્યો અને તેને કારણે અનાત્મામાં નજર કરવાને કારણે જન્મ્યો, જેમાં પોતાનો જ અંદર અસ્વીકાર રહેલો છે. પોતાનો અસ્વીકાર રહ્યો છે એ જતો રહ્યો. એટલે પછી પોતાનો સ્વીકાર કહો, પૂર્ણ સંતોષ કહો, અને પછી એ રીતે હું સંતોષ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, બ્રહ્મ છું. આ જ્ઞાન જન્મવું જોઈએ. આ વિશેષ જ્ઞાન એ જ જ્ઞાનને પેલા ભ્રમને દૂર કરનાર છે. પોતાનું સ્વરૂપભૂત નિત્ય ચૈતન્ય છે એ પેલા ભ્રમનું વિરોધી નથી, એ તો એનું પ્રકાશક છે. દસમો છોકરો દસમો હોવા પણ હું દસમો નથી એ ભ્રમનો વિરોધી નથી. પણ હું દસમો જો ઉપદેશ કરવામાં તું દસમો છે, એની ટ્યુબલાઇટ થઈ કે હા હું દસમો છું, એ જ્ઞાન છે હું દસમો નથી એ ભ્રમને દૂર કરનારો છે.
એક જ્ઞાન છે અજ્ઞાનનો વિરોધ, અજ્ઞાનનું પ્રકાશક છે. બીજું જે છે અજ્ઞાનનો વિરોધી છે. એક પારમાર્થિક જ્ઞાન છે જે અજ્ઞાન, જે વ્યવહારિક છે એનું મિથ્યા, એનું વિરોધી નથી. અહમ બ્રહ્માસ્મી એ જ સ્તરનું જ્ઞાન છે જે સ્તરનું અજ્ઞાન છે. હું જીવાત્મા છું કે હું દેહ છું એ જે જ્ઞાન છે, હું બ્રહ્મ છું એ એનો બાધ કરનારો છે. એટલે સ્વરૂપભૂત જ્ઞાન છે ને એ તો કશાનો વિરોધી નથી, દસમો વિરોધી નથી. ભલેના માણસમાં તો દસમો નથી. હું દસમો છું એ જ્ઞાન છે ને એ દસમો નથી, એ બ્રહ્મનો વિરોધી છે. એટલે બ્રહ્મ હોવું એવું પૂરતું નથી, બ્રહ્મ જાણવું આવશ્યક છે. એટલે એને વિશેષ જ્ઞાન કહ્યું કે આ પ્રકારે આગમાદ વિચાર સહકૃતા હતા. આગમ જ્યારે વિચારને સહકાર, એટલે વિચાર સહિતનું જે આગમ છે, છેવટે આગમ જ જ્ઞાન જન્માવે છે. ક્યારે જન્માવે? વિચારનો સહકાર પ્રાપ્ત થાય ત્યારે. પ્રમાણ તો આગમ જ છે. વિચાર એ આગમને કામ કરવાની વ્યવસ્થા, એટલે એની સ્થિતિ ઉત્પન્ન કરે છે. વિચાર છે એવી મનસ્થિતિ જન્માવે છે જ્યાં પેલું વાક્ય પોતાના અર્થને પ્રગટ કરે. વાક્ય જ છેવટે આપણને અર્થ પ્રગટ કરે, એ જ પ્રમાણ છે. કોઈ પણ વાક્ય પોતાના અર્થને ક્યારે પ્રગટ કરે? જ્યારે એને માટે યોગ્ય મનસ્થિતિ જન્મી હોય ત્યારે. તો વિચાર એ કહેવામાં આવ્યો. વિચાર છે એ પ્રકારની મનસ્થિતિ જન્માવે કે બધું માણસ બધું બહાર જોતો બંધ થઈ ગયો. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ, જ્ઞાનેન્દ્રિયો મનસા, બધી પોતાના સ્થાને રહી ગઈ, બહાર જતી નથી. બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતી, બુદ્ધિ પણ ચેષ્ટા નથી કરતી. આમ કશું જાણવાની, કશું કરવાની બધી ચેષ્ટાઓ શાંત થઈ ગઈ. એ પ્રકારની સ્થિતિમાં જ્ઞાન થાય, હું બ્રહ્મ છું, ઉપદેશના પરિણામે. તેને વિશેષ વિજ્ઞાન કહેવામાં આવ્યું. હવે જ્યારે કહે કે હું બ્રહ્મ છું, એ વિશેષ વિજ્ઞાન કહે છે આના કે તત્પરેણ, એટલે ભાષ્યમાં પર અધ્યસ્તમ, વિશેષ વિજ્ઞાન છે પરાધ્યસ્તમ. ચોથી પંક્તિમાં કહ્યું ને, વિશેષ વિજ્ઞાન છે પરાધ્યસ્તમ. પરાધ્યસ્ત પરેણ અધ્યસ્તમ સમાસ છે. તૃતીય તત્પુરુષ પરેણ અધ્યસ્તમ. બીજા વડે હું બ્રહ્મ છું એ વિશેષ વિજ્ઞાન છે ને એ બીજા વડે મારા પર અધ્યાસ કરવામાં આવે છે. કશીક વસ્તુ હું પર અધ્યાસ કરે છે અને તેથી હું કહું છું હું બ્રહ્મ છું. આ વિશેષ વિજ્ઞાન ક્યારે જન્મે છે? હુંમાં, જ્યારે બીજી વસ્તુ એના પર અધ્યાસ કરે. કઈ બીજી વસ્તુ? અંતઃકરણેના, અંતઃકરણમાં આ વૃત્તિ જન્મી, બ્રહ્માકાર વૃત્તિ જન્મી, એનો અધ્યાસ થાય અહમ પર. હું બ્રહ્મ છું એ પ્રકારનું વિશેષ વિજ્ઞાન હું વિશે જન્મે. એટલે હું બ્રહ્મ છું, આ વૃત્તિ તો અંતઃકરણનું જ પરિણામ છે. તેનો આત્મા પર અધ્યારોપ થાય ને હું બ્રહ્મ છું એ પ્રકારનું વિશેષ જ્ઞાન હું વિશે જન્મે. એટલે કહે છે કે વિશેષ વિજ્ઞાન છે પર અધ્યસ્તમ પરેણ અંતઃકરણેન ઉપાધિના આત્મની અધ્યસ્તમ. પર કહો, બીજું કહો, અંતઃકરણ કહો, અનાત્મા કહો. એ અનાત્મા, અંતઃકરણ આત્મા પર અધ્યાસ કરે છે અને તેથી આ આત્મામાં જ્ઞાતાપણું લાવે છે. આત્મામાં સ્વાભાવિક જ્ઞાતાપણું નથી, પણ જ્ઞાતાપણું ક્યાં છે? અંતઃકરણમાં છે. એ આત્મા પર અધ્યારોપિત થયો એટલે હું જાણું છું, હું બ્રહ્મ છું એમ જાણું છું, અને હું અનાત્મા છું એવું નથી એ પણ જાણું છું. બ્રહ્મ છું એ જાણું છું અને ઉપાસ્ય છું, ઉપાસ્ય નથી એ પણ જાણું છું. આ પ્રકારે હુંમાં હું જાણવા પણ આવે ને. હું તો આત્મા છે, મેં જાણવા પણ ના હોય. ક્યાંથી આવ્યું? અંતઃકરણનું જાણવા પણ જે છે એનું હું પણ જ્યારે અધ્યાસ થયો એટલે હું જ્ઞાતા બન્યો, આત્મા જ્ઞાતા બન્યો. એટલે આ વિશેષ વિજ્ઞાન પારમાં એ વ્યવહારિક સત્તા ધરાવવામાં આવે છે. અજ્ઞાનની વ્યવહારિક સત્તા છે. હું જીવાત્મા છું એની વ્યવહારિક સત્તા છે. હું બ્રહ્મ છું એ પણ વ્યવહારિક સત્તા છે. એક એ સમાન સત્તા હોય તો જ બાદ થઈ શકે.
એટલે હું બ્રહ્મ છું એ પારમાર્થિક સત્તા હું જીવ છું એનો બાદ ના કરાય. એટલે આપણે પેલું કહીએ કે ભાઈ અંતઃકરણમાં પ્રતિબિંબિત થયું વગેરે વગેરે. સૂર્ય છે એ પ્રતિબિંબિત થાય ત્યારે પછી ડોલના પ્રતિબિંબ વડે આ રૂમનો અંધકાર દૂર કરે વગેરે. એટલે ન પરમાર્થતઃ જ્ઞાનવત્વમ આત્મનઃ. એટલે જ્ઞાનવત્વમ જ્ઞાન હોવા પણ હું જાણું છું એટલે શું છે? મારામાં જ્ઞાન છે. એટલે આત્મા જાણે છે એવું જાણવા પણ આત્મામાં પારમાર્થિક નથી. એ જાણવા પણ ક્યાં થાય? એવું અંતઃકરણ જાણવા પણ આત્મા પર અધ્યારોપ થયો. તેથી હું જાણું છું એટલે વેદ છે. પેલું કેનું જાણું છું? તું જાણનારો ક્યાંથી થયો? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ જાણનારો ક્યાંથી થયો? એટલે અંતઃકરણ સાથે ભેગું થઈને અંતઃકરણ જાણવા પણ આત્મા પર અધ્યારોપિત થયું. કહે છે કે હું જાણનાર છું. એટલે જાણવા પણ કેવું છે? વ્યવહારિક સ્તરનું જ છે. ન પરમાર્થ ન પરમાર્થ જ્ઞાનવત્વમ આત્મન. પારમાર્થિક રીતે સ્વરૂપની રીતે આત્મામાં જાણવા પણ નથી. અંતઃકરણમાં એ જયારે જ્ઞાન વૃત્તિ જન્મે ત્યારે એના અધ્યારોપ ના કરે કે હું જાણું છું. કે હું નહીં જાણનાર પણ હું છું, અજ્ઞાની પણ હું છું, સંશય કરનાર પણ હું છું. એટલે બધું કોને? અહંકારને જ થાય છે. આ બધું અજ્ઞાન કહો, સંશય કહો, વિપર્યાય કહો, બધું કયા સ્તરે છે? અહમના સ્તરે જ છે. અહમના સ્તરે જ જવું જોઈએ બધું. એટલે પરમાર્થ જ્ઞાનવત્વમ આત્મનેતિ ન વેદ છે એથી ઘટતે. એટલે વિશેષ વિજ્ઞાન અહમ બ્રહ્માસ્મિ એમાં એમ કે વેદ છે ન વેદ છે. વેદ છે હું જાણું છું અહમ બ્રહ્માસ્મિ. ન વેદ છે કે એ પારમાર્થિક નથી. સ્વરૂપની દ્રષ્ટિએ ન વેદ છે, વ્યવહારની દ્રષ્ટિએ વેદ છે. હું બ્રહ્મ છું, જાણું છું. સ્વરૂપની દ્રષ્ટિએ ન વેદ છે, નથી જાણતો. જાણવા પણ આત્મામાં ન હોય. એટલે વેદ છે ન વેદ છે એ ઘટતે. એ પણ ઘટે છે, એ પણ બરોબર છે. કયા સ્તરે? વિશેષ વિજ્ઞાનના સ્તરે વેદ છે ન વેદ છે બંને બરોબર છે. જ્યારે સ્વરૂપ વિજ્ઞાનના સ્તરે વેદ છે. એટલે જો ભાષ્ય કહ્યું વિશેષ વિજ્ઞાન છે પરાધ્યસ્થમ ન સ્વતઃ પરમાર્થત ન ચ વેદ. એ જ વસ્તુ. વિશેષ વિજ્ઞાન છે પરાધ્યસ્થમ. વિશેષ વિજ્ઞાન પણ પર એટલે અન્ય એટલે અંતઃકરણ અધ્યસ્ત છે. ન સ્વતઃ સ્વયં આત્માના સ્વરૂપના સ્તરે કોઈ વિશેષ વિજ્ઞાન નથી, નિત્ય વિજ્ઞાન છે. પરમાર્થત ન ચ વેદ. વિશેષત વેદ છે, પરમાર્થત ન વેદ છે. વેદ છે એ ચકાતે કહું ચ શબ્દાત ન વેદ છે. તો વેદ છે એ ચકારથી ન વેદ ઉમેરીએ. કયા સ્તર પર? વિશેષ વિજ્ઞાનના સ્તરે. વેદ છે એટલું જ જયારે કહે ત્યારે પારમાર્થિક સ્તરે, સ્વરૂપ વિજ્ઞાનના સ્તરે જાણવું જ મારું સ્વરૂપ છે. પણ વ્યવહારના સ્તર અજ્ઞાન છે એટલે વેદ જાણું છું પણ પારમાર્થિક રીતે નથી જાણતો. કારણ કે મારું સ્વરૂપ શું છે? જ્ઞાન સ્વરૂપ છે. આમ આખી પહેલી પંક્તિનો અર્થ સમજાયો. નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ છે. બીજી પંક્તિ યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ છે. તો જો બંને પંક્તિઓ સરખાવો. નાહમ મન્યે સુવેદેતિ પછી શું કહે છે? નો ન વેદેતિ વેદ છે. બીજી પંક્તિમાં એવું સમાન જ છે. નો ન વેદેતિ વેદ છે. એટલે શિષ્ય પોતાનું જ્ઞાન નો ન વેદયતિ વેદ છે. નથી જાણું તો એમ નહીં, જાણું પણ છું. એ જ્ઞાનનો પ્રકાર કયો? નથી જાણતો એમ નહીં. કારણ કે બ્રહ્મ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે. વળી
અવિદિતથી અન્ય છે એટલે નથી જાણતો એમ નહીં. વેદ છે જાણું છું કારણ કે અવિદિતથી અન્ય છે, નથી જાણતો કે અવિદિતથી અન્ય છે. એ જે વાક્ય છે ને એ જ વાક્ય નીચે વળી પાછું એનો પુનરાવર્તન કરવામાં આવ્યું. એટલે કે યો નસ્તદ ન એટલે અમારી અંદર, અમારામાં યહ જે કોઈ આ પ્રકારે જાણે છે, નો ન વેદે તે વેદ છે. એ શેમાં ઇન્વર્ટેડ કોમા મૂક્યા આપણે કે હું જે રીતે જાણું છું, નો ન વેદે તે વેદ છે, એ પ્રકારે અમારામાં જે કોઈ જાણતો હોય એ જ જાણે છે, બીજો નથી જાણતો. યોનસ તદ્વેદ તદ્વેદ, યોનસ તદ્વેદ, અમારામાં જે એ જાણે છે એ જ જાણે છે. હું જે રીતે જાણું છું એ રીતે અમારામાંનો જે જાણે છે એ જ જાણે છે, બીજો કોઈ નહીં. ભાઈ તું કઈ રીતે જાણે છે? નો ન વેદે તે વેદ છે. એ જે રીતે હું જાણું છું એ જ રીતે અમારામાં જે કોઈ જાણતો હોય એ જ જાણે છે, બીજો નથી જાણતો. અર્થાત જાણવાની બીજી કોઈ રીત નથી. એટલે આનંદની કહે છે પ્રકારાંતરેણ આપી બ્રહ્મ વિજ્ઞાનમ સંભવતી. ભાઈ તું કહે છે નો ન વેદે તે વેદ છે, તારું બરોબર, પણ બીજી રીતે બ્રહ્મ વિજ્ઞાન સંભવિત છે ને. પ્રકારાંતરેણ આપી બ્રહ્મ વિજ્ઞાનમ સંભવતી. કદાચ બ્રહ્મ વિજ્ઞાન બીજે પણ થઈ શકે એવી શંકા જન્મે કોઈને તો જો 7મી પાદનો જુઓ. પ્રકારાંતરેણ પેરી વિદિતત્વાદિના રૂપેણ આપી નો ન વેદે તે વેદ છે. એટલે શું? વિદિત અવિદિતાભ્યામ અન્યત જાનામી. બીજી પણ વિદિત રીતે જણાતું હોય તો તમે વિદિત અવિદિત બંને અન્યત એ તત્વ જાણે છે, પણ બ્રહ્મને બીજ ન જણાય, વિદિત રૂપે જણાય કેમ નહીં? એવું હોય તો કદાચ એ પ્રકારનો પ્રકાર હોય. એટલે કહે છે કે વિદિતત્વાદિના રૂપેણ બ્રહ્મ વિદિત છે અને અવિદિત પણ છે. તું જે વિદિત પણ નથી અવિદિત પણ નથી એ પ્રકારે તારું જ્ઞાન છે, પણ વિદિત પણ છે અને અવિદિત પણ છે એવું જ્ઞાન ના હોય. પ્રકારાંતરણ બીજી બ્રહ્મનું જ્ઞાન હોય કે નહીં એ પણ શંકાનો નિરાશ કરવો પડે. તું જાણે સમજો ભાઈ, પણ પેલો જાણે છે એવું કેમ આગળ રાખે? હું જાણું છું એ જાણતો હોય તો જ એ જાણે છે, બીજી રીતે નહીં. કેમ? બીજી રીત જાણવા ના હોય બ્રહ્મની? બ્રહ્મની જાણવાની બીજી રીત ના હોય તો કે ના હોય. એ પણ નક્કી કરાય. એ પણ પ્રકારાંતરણ આપી બ્રહ્મ વિજ્ઞાનમ સંબંધી શંકા નિરાશાર્થમ. આથી હું જાણું છું એ સિવાય પણ બીજા પ્રકારે બ્રહ્મને જાણી શકાય. વિદિત અવિદિતાભ્યામ અન્યત એ હું જાણું છું, પણ વિદિત પણ હોય અવિદિત પણ એવી રીતે જાણી શકાય. વિદિતથી બ્રહ્મ વિદિત છે એવી રીતે ના જાણી શકાય. બ્રહ્મ અવિદિત એવું પણ જાણે તો કે ના, એવું હોય તો એ જ્ઞાન નથી. એ પણ શંકા દૂર કરવી જોઈએ. પોતે જાણે છે તો બરોબર છે, એ સિવાય બીજ જાણતો હોય બરોબર નથી એ પણ નક્કી કરવું પડે કે આ સિવાય બીજી કોઈ રીત જાણવાની છે નહીં. આ સિવાય બીજ જાણતો હોય તો એ જાણતો નથી. એ પણ શંકાનો નિરાશ કરવો જોઈએ. એટલે ઇતિ શંકા નિરાશાર્થમ વાક્ય એકદેશ ઇત્યાહ. બીજી પંક્તિમાં યો નસ્તદ્વેદ તદ્વેદ, એ એકદેશ એટલે વાક્યનો અંશ. એ શેના માટે છે? એ શંકાનો નિરાશ કરવા માટે કે આ સિવાય બીજો કોઈ પ્રકાર નથી બ્રહ્મને જાણવાનો. હવે નો યો નસ્તદ્વેદ તદ્વેદ ભાઈ સૂત્ર છે. ઇદમ સૂત્ર વાક્યમ વિવરણોતી. આ ઉપનિષદનું વાક્ય થયું યો નસ્તદ્વેદ તદ્વેદ. તો ભાષ્યકારે કહ્યું યો નસ્તદ્વેદ તદ્વેદ ઇતિ પક્ષાંતર નિરાશાર્થમ આમનાય. પક્ષાંતર નિરાશનાય. પક્ષ બીજો પક્ષ વિદિત અવિદિત અન્ય છે એક પક્ષ થયો જે આ શિષ્ય જાણે છે. એ સિવાય બીજો પક્ષ હોય ન હોય એ સિવાય બીજા પક્ષનો નિરાશ કરે છે કે ભાઈ વિદિત કે અવિદિત બ્રહ્મ જાણી ન શકાય. એટલે એ પણ નિરાશ કરવા માટે આ કહ્યું યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદે તે વેદ છે. એટલે
કહે છે ઉક્તાર્થ અનુવાદાત નૂન વેદે તે વેદ છે. એ ઉક્ત જે આ કહ્યું એનો જ અનુવાદ એને કર્યો પાછો કે આર્ધ જાણે એ જ જાણે છે, એ સિવાય બીજો જાણતો નથી. તો ઇદમ સૂત્ર વાક્ય વિવરણોથી, એ સૂત્ર વાક્યને ભાષ્યકાર પોતે સમજાવે છે. યો નસ્તદ્વે તદ્વે કે યો ન અસ્માકમ વદ્યે સૈવ તદ બ્રહ્મ વેદ ન અન્ય. આમાં યહ ન એટલે છઠ્ઠી વિભક્તિ છે. અસ્માકમ એટલે છઠ્ઠી વિભક્તિ આ પ્રકાર મધ્ય આવી પણ હોય. અસ્માકમ મધ્યે, અમારું નહીં પણ અમારી મધ્યમાં, અમારામાં, અમારી અંદર, અમારી મધ્યમાં સૈવ તદ બ્રહ્મ વેદ, અમારામાં, અમારાની અંદર અમે જે બધા છે શિષ્યગણ એમાંનો આ પ્રકારે જાણે છે એ જ જાણે છે. અન્ય તો કહે છે આનંદગીરી એ વાક્ય યો ન અસ્માકમ વદ્યે વેદ, અમારામાં પણ જે આ પ્રકારે જાણે છે. કયા પ્રકારે? તદ વિદિત અવિદિત અન્યત્વમ વેદ. તદ વેદ યો ન અસ્માકમ વદ્યે સૈવ તદ એટલે શું કહે છે? વિદિત અવિદિત અન્યત્વમ. તો બ્રહ્મ વિદિત અવિદિત બંને અન્ય છે એ પ્રકારે જાણે છે, એ જ જાણે છે. ન અન્ય એ સિવાયનો બીજો જાણતો નથી. જે કોઈ બ્રહ્મને વિદિત અને અવિદિત તે અન્ય એ સિવાય જાણતો હોય એ બ્રહ્મને જાણતો નથી. અમારી અંદર પણ બ્રહ્મને વિદિત અવિદિત અન્ય જાણે છે, એ જ જાણે છે. ભાષાકાર કહે છે અથવા તો આનંદ કહે છે યથા અહમ વેદ. છેલ્લી પંક્તિમાં કહ્યું યથા અહમ વેદ, જે હું જાણું છું. એટલે આઠમી પંક્તિમાં, આઠમી પાદમાં કહે છે ઉપાસ્ય બ્રહ્મવિત્વાદ ઇત્યાદિ વાક્યમ યોજન અસ્યેતિ પદસ્ય અર્થમાં યથા અહમ વેદ અથ અન્યેન પ્રકારેણ વિદુષહેતિ. હું આ સિવાયનું જે હોય, આ સિવાયની રીતે જાણતો હોય એ જાણતો નથી. યથા અહમ વેદ, હું જે જાણું છું એ રીતે અમારામાં કોઈ પણ જાણતો હોય તો એ જ જાણે છે બ્રહ્મને. એ સિવાય બીજી રીતે જાણનારો હોય તો એ બ્રહ્મને જાણતો નથી. યથા અહમ વેદ ઇતિ. એટલે ભાષ્યમાં કહ્યું ઉપાસ્ય બ્રહ્મવિત્વાદ અત અન્યસ્ય. હું બ્રહ્મને જાણું છું એ સિવાય બીજ બ્રહ્મને જાણનાર કેવો હોય? ઉપાસ્ય બ્રહ્મને જ બ્રહ્મ માનતો હોય, એને વિદિત તરીકે જાણતો હોય. જાણું સ્વેદ એટલે અમારો જે કોઈ આવો હોય જે હું જાણું છું કે જુદી જાણતો હોય એટલે વિદિત એટલે ઉપાસ્ય બ્રહ્મ. તો કહે છે કે ભાઈ ઉપાસ્ય બ્રહ્મવિત્વાદ એ કેવો છે? ઉપાસ્ય બ્રહ્મવિદ છે. આ સિવાય બ્રહ્મને જાણનાર કેવો છે? ઉપાસ્ય બ્રહ્મ એટલે ઉપાસ્ય વિષયને બ્રહ્મ માનનારો છે, એટલે વિદિતને બ્રહ્મ માનનારો છે. માટે અતઃ અન્યસ્ય, હું જેમ જાણું છું એ સિવાય જાણનાર કેવો છે? ઉપાસ્ય બ્રહ્મને બ્રહ્મ માનનારો છે, માટે એ જાણતો નથી. એટલે આઠમી પાદમાં કહ્યું 55 પાન પર ઉપાસ્ય બ્રહ્મવિત્વાદિતિ. એ ઉપાસ્ય બ્રહ્મવિદ છે, ઉપાસ્ય જે છે એને જ બ્રહ્મ માનનારો છે. એ વાક્યમ યોજન અન્યસ્યેતિ પદસ્ય અર્થમાં યથા અહમ વેદ. આનંદગીરી વાક્ય યથા અહમ વેદ અતઃ અન્યેન પ્રકારેણ વિદુષઃ ઉપાસ્ય બ્રહ્મવિત્વાદ ઇતિ યોજના. યથા અહમ વેદ, હું જે જાણું છું એ જાણતો હોય એ જ જાણે છે. અતઃ અન્ય એ સિવાય અન્ય પ્રકાર છે. એટલે શું? ઉપાસ્ય બ્રહ્મવિદ એ સિવાય અન્ય પ્રકારે બ્રહ્મને જાણતો હોય એ ઉપાસ્ય બ્રહ્મવિદ છે. ઉપાસ્ય બ્રહ્મનો જાણનાર છે, બ્રહ્મને ઉપાસ્ય માનનાર છે, કે ઉપાસ્ય વસ્તુને બ્રહ્મ માનનાર છે.
માટે એ જાણતો નથી. ઇતિ યોજના. ચાલો આપણે ભાષ્ય આગળ. યથા અહમ વેદ ઇતિ પક્ષાંતરે બ્રહ્મવિત્વમ નિરસ્યતે. યથા અહમ વેદ, હું જે જાણું છું એ સિવાય જાણનારા છે એ જાણતો એમ કે પક્ષાંતર, મને જે પ્રકારે બ્રહ્મનું જ્ઞાન છે એ સિવાય બીજી કશી રીતે બ્રહ્મને જાણતો હોય, બીજું પક્ષાંતર થયો એ જાણતો નથી. એમ કરીને જ્ઞાનના બે પક્ષોને આગળ નિરાશ કરવામાં આવ્યો કે બ્રહ્મને આ સિવાય બીજી કોઈ રીતે જાણી શકાય નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે જોયા કરવાનું નહીં ને મારે.